નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજે મહિલા દિન નિમિત્તે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ઇન્દ્રધનુષ ગ્રુપ અને ફ્લેમિંગો ગ્રુપ દ્વારા કરાયું આયોજન. જોઈએ એ અહેવાલ. બહેનોને જીવનમાં ઘણી વખત લોહીની જરૂર પડતી હોય છે, જે ધ્યાને લઈને બહેનો બ્લડ ડોનેશન કરીને કોઈ અન્યને બ્લડ આપી શકે તે હેતુથી ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડોનેશન માટે હેતલબેને વાત કરતા જણાવ્યું હતું કે ડિલિવરી કે ગર્ભાવસ્થામાં બહેનોને લોહીની જરૂર પડતી હોય છે, તો ક્યાંક આકસ્મિક સંજોગોમાં પણ કોઈના જીવ બ્લડ ડોનેટ કરીને બચાવી શકાય છે, જે અંગે બહેનોને સમજણ આપવામાં આવી હતી. મહિલા દિને મહિલાઓ બ્લડ ડોનેટ કરે તે હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ બ્લડ આપનારી મહિલાઓએ પણ બ્લડ ડોનેશન કરીને ખુશી સાથે વાત કરતા જણાવ્યું હતું, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. અમારું ઇન્દ્રધનુષ ગ્રુપ છે, જે LLB નો છે, DL લો કોલેજમાંથી અમે લોકો ગ્રુપ છે. અને આજે 8 માર્ચ નિમિત્તે, મહિલા દિન નિમિત્તે અમારે સાથે ફ્લેમિંગો ગ્રુપ છે, જેમાં ગેસ્ટ તરીકે હતા અલકાબેન રાવ, હિનાબેન ઠક્કર હતા, એમના પ્રેસિડેન્ટ્સ બી અમારી સાથે હાજર છે. અને આજના દિન નિમિત્તે કે જે મહિલાઓને ખૂબ જ જરૂર પડતું હોય છે, જેના બ્લડમાં કે ગર્ભાવસ્થા નિમિત્તે અને અનેક વખતે પણ મહિલાઓને બ્લડની બહુ જ જરૂર પડતી હોય છે. અને આજે ઘણી એવી મહિલાઓનો પણ અમારો ખૂબ જ સપોર્ટ હતો કે જેઓ અમારા કેમ્પમાં જોડાઈને અમારા કેમ્પનું ખૂબ જ સરસ રીતે આયોજનપૂર્વક અમારું સફળતાપૂર્વક આ કેમ્પ પૂર્ણ કરી શકશું અમે 12 વાગ્યા સુધી. ત્યાર સુધી 15 થી 20 બેગ અમારી કલેક્ટ થઈ છે અને અમારો ટાર્ગેટ 30 થી 35 નો છે કે જે 12 વાગ્યા સુધી અમે કમ્પ્લીટ કરી શકશું. આજે વુમન્સ ડે છે. આજે મેં ઇન્દ્રધનુષ ક્લબ તરફની જે છોકરીઓએ રાખેલો હતો બ્લડ ડોનેશન માટે, એમાં મેં બ્લડ આપેલું છે. અને હરેક લેડીઝે બ્લડ આપવું ખૂબ જરૂરી છે, કારણ કે એના હિસાબે કોકનો જીવ બચે છે. અને ભગવાને જો તમને લોહીનો દરિયો આપ્યો હોય તો એમાંથી 2 બૂંદ આપવું કમ્પલસરી છે, મારું એવું માન્યતા છે. આજે મેં બ્લડ આપેલું છે, પણ મને કોઈ વસ્તુ એવી નથી લાગી કે મારા શરીરમાં મને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થઈ છે. તો હું હરેક લેડીઝને આજના દિવસ તરફથી એવું કહેવા માંગુ છું કે વધારે ને વધારે આમાં ઇન્ટરેસ્ટ લઈ અને તમે લોકો આવી રીતે દાન કરતા શીખો તો એ ખૂબ સારું છે. કુદરત પણ ક્યારેક આપવાની રીત કંઈક અલગ જ અપનાવે છે. આજે અમે આપને બતાવશું બચપનમાં થયેલી શરદીની બીમારી અંજલિ માટે બની આશીર્વાદ. જોઈએ એ અહેવાલ. અતિ આશ્ચર્યચકિત કરી નાખે તેવી વાત છે. ભુજમાં રહેતી 12 વર્ષની અંજલિ રાજીવભાઈ અંજારિયાની ઘણી વખત બીમારીથી શરીરમાં નુકસાન થવાનું સાંભળવા મળે છે, પણ બીમારીથી થયેલ નુસ્ખા દ્વારા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારી અંજલિનો કિસ્સો કંઈક અલગ જ છે. તેમની માતાએ વાત કરતા જણાવ્યું હતું કે અંજલિ નાની હતી ત્યારે તેની અતિશય શરદી થઈ ગઈ હતી અને તેની દવા લઈને કંટાળી ગયેલા માતાને બાજુમાં રહેતા વૃદ્ધ વડીલ દ્વારા નુસ્ખો કરી શરદી મટાડવા માટે જણાવવામાં આવ્યું હતું અને એ જ વાત તેમના મનમાં બેસી ગઈ. બાળક માટે માવતર કંઈ પણ કરતા હોય છે, તે જ રીતે તેની માતાએ કરી નુસ્ખાની શરૂઆત. જે નુસ્ખો હતો નાકમાં ગરમ પાણીના ટીપા નાખવાનો ને શરૂ થઈ અંજલિના જીવનમાં કંઈક નવું થવાની વાત. અંજલિના નાકમાં ટીપા નાખવાથી શરદી તો મટી ગઈ, પણ શરૂઆત થઈ નવા જીવનની, જે પહોંચી હાલમાં 1 લીટર દૂધ નાકથી પીવાની વાત સુધી. અંજલિ 1 લીટર દૂધ પીવે છે નાકથી, અને તે પણ માત્ર 3 મિનિટમાં જ. આપ વિચારતા હશો કે દૂધ નાકથી કેમ પીવાય, પણ જુઓ આ છે અંજલિની અને આપને બતાવશું 1 લીટર દૂધ પીવાનો અનુભવ. આ જ અનુભવથી અંજલિને કદાચ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય તેવી વિગત તેની માતાએ આપી હતી. નોઝવિયા ગર્લ તરીકે ઓળખ મળશે અંજલિને. તો આપણે આજે મહિલા દિન નિમિત્તે શુભેચ્છા પાઠવીએ અને જોઈએ અંજલિને. કુદરત ક્યારેક કાંઈક બીમારી દ્વારા પણ બક્ષિસ આપતી હોય છે, પણ કઈ રીતે કુદરત આપે છે એનો કોઈ નિયમ નથી હોતો. એ આજે આપણે અંજલિને જોઈને સાબિત થશે. ત્યારે સૌપ્રથમ વાત કરીશું અંજલિથી કે બેટા, તું જે આ દૂધ પીવાનું કામ કરે છે એ કઈ રીતે તને સૂઝ્યું? હું નાની હતી ત્યારથી મને શરદીની પ્રોબ્લેમ હતી, તો ત્યારે મારા પેરેન્ટ્સ મને વાટકીથી ધીમે ધીમે પાણી પીવડાવતા, ત્યાંથી મેં ચાલુ કરી નાખ્યું. ધીમે ધીમે પાણી પીવડાવતા. પાણી પીતા પીતા તને દૂધ પીવાનો મન કેમ થયો? કે મને એવી વસ્તુ કરવી બહુ ગમે જે કોઈ ન કરી શકે.
એટલે મેં પાણી પીધું તો એ મને થયું કે અગર હું પાણી પી શકું છું તો દૂધ કેમ ન પી શકું, ને મેં મારાથી ચેલેન્જ લગાવી અને દૂધ પીવાનું ચાલુ કર્યું. માનવી પોતે જ્યારે હારી નથી જતો ત્યારે આવું કંઈક કરવાની શોધ કરે છે અને એ શોધ કરી છે અંજલિએ. તો અંજલિ, તું જ્યારે સમજણી થઈ ત્યારે પ્રથમ તને કેવો લાગ્યો કે આ નાકમાં પાણી નાખે છે મમ્મી, તો તને કેવો ભાસ થયો હતો? મને ફર્સ્ટ તો જઈએ મમ્મી પીવડાવતા તો અહીંયા આખો નાકનો કચરો બહાર નીકળી જતો, અને એમ તો જોવા જઈએ તો મને શાંતિ થતી કે હું રાતના સૂઈ ન શકતી, મને એવડું હતું. તો એ પ્રમાણે મને અત્યારે શાંતિ છે. જ્યારે નાકમાં પાણી નાખવાથી શાંતિ થતી હતી ને એનાથી પ્રેરણા લઈ અને અંજલિ એક મા બાપને પૂછ્યા વિના નુસ્ખો શરૂ કર્યો, અને એ નુસ્ખો જ્યારે આજે ગ્રીનિસ બુકમાં નામ સુધી પહોંચ્યો છે, તો અંજલિ તને કેવી ખુશી થાય છે કે આ કાર્ય કર્યું એના પછી તું તારા રીતે બીજાને શું કહેવા માંગે છે? હું કહેવા માંગુ છું કે આપણે આપણી ખૂબીઓને ઓળખવી જોઈએ અને ડેવલપ કરવી જોઈએ. પોતામાં રહેલી ખૂબીઓને પોતે ઓળખે અને એનું ડેવલપ કરે, એવું અંજલિનું કહેવું છે. તો દૂધ પી રહી છે એટલું જ નહીં, પણ દૂધ 3 જ મિનિટમાં પીએ છે. તો આ 3 મિનિટમાં પીવા પાછળનો તારો હેતુ શું હતો? કેમ કે હું પોતે જ ટાઈમર રાખી અને પોતે જ પીતી, ત્યાંથી હું પીવું છું, અને મારો હેતુ હતો કે મારું ગિનીઝમાં નામ લેખાય. VR4U ટ્રસ્ટ દ્વારા કરાય છે મહિલા, વિધવા અને અનાથ બાળકો સાથે લોકોની સેવા. મહિલા દિન નિમિત્તે આજે જોઈએ એક વિશેષ અહેવાલ. અનેક સેવાઓ કરતી સંસ્થાઓ અને મંડળો જોયા હશે, પણ આજે વાત કરશું એક એવા મંડળની જે પોતે ક્લાસ ચલાવીને બચત થાય તેમાંથી થાય છે સેવા કાર્ય. આમ VR4U ટ્રસ્ટ દ્વારા થતા આ કાર્યની સેવાઓ સતત અવિરત ચાલતી જ રહે છે, જે મહિલાઓ અને જરૂરતમંદોની લોકો માટે થાય છે. આજના મહિલા દિન નિમિત્તે અમારી ગોલ્ડન ન્યૂઝની ટીમ સાથે વાત કરતા સંસ્થાના હોદ્દેદાર અને સભ્યની વાત સાંભળીએ તેમના જ શબ્દોમાં. એટલે અત્યારે અમારું ટ્રસ્ટ ઘણું બધું કામ કર્યું છે. ઘણા એવા અમારી સર્ટિફિકેટ જે નાની છોકરીઓ છે જે નિશિક્ષિત છે તેને શિક્ષિત કરી છે, અને એ સિવાય વિકલાંગ વિહાર માટે પણ ઘણું કામ કરે છે અમારું ટ્રસ્ટ. આ રીતના અમે ઘણા બધા કાર્ય કરી જે VR4U ટ્રસ્ટ દ્વારા, અને આથી પણ વધુ ઘણું બધું અમે એવું કામ કરશું જેથી બીજા માટે પણ લાભકારક થાય અને થોડીક અમને પણ એમના માટે થોડુંક કરી શકી. અને પ્લસ બીજા નંબરમાં અમે એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે જે કેન્સર પીડિત માટેનું, કે જે અમે એ લોકોને કેન્સરની દવા પોખતી કરી VR4U ટ્રસ્ટ દ્વારા, કે જેથી કરીને આજ કોઈ એકલો વ્યક્તિ ખાવાવાળો છે, એકલો વ્યક્તિ કમાવાવાળો છે અને ખાવાવાળા જાજા છે, તો જેથી એને નવી જિંદગી મળે એટલું અમે આગળ કરીએ. આજે મહિલા દિન નિમિત્તે અમારા સાથે સુધાબેન બુધવટી, લતાબેન સોલંકી અને લક્ષ્મીબેન રાઠીએ વિશેષ મુલાકાતમાં મહિલાઓ માટે વાત કરી હતી, જે સાંભળીશું તેમના જ શબ્દોમાં. આજે મહિલા દિવસ છે ત્યારે મહિલાઓને મળવાનો આપણે મોકો મળ્યો છે, અને એક એવા મહિલા કે જે મહિલાઓ માટે કંઈક કરી રહ્યા છે, પોતાના જીવન માટે તો કર્યું જ છે પણ મહિલાઓ માટે કંઈક કરી રહ્યા છે, ત્યારે એમનાથી વાત કરીશું. બેન, તમારું નામ શું છે ને તમે અત્યારે શું કરી રહ્યા છો? હું સુધા બુદ્ધભટ્ટી, અને જે શ્રી મારુ કંસારા સોની સમાજ છે એમાં એક અખિલ ભારતીય મારુ કંસારા સોની સમાજનું એક મહામંડળ છે જે ટોટલી મતલબ ભારત લેવલે છે. એમાં હું એક કલા સાંસ્કૃતિક કે જે લોકોને મનોરંજન એનામાં હું કન્વીનર પદે છું, અને હાલ હું પલ્સ ઓર્નામેન્ટ્સ એનું બિઝનેસ કરું છું. તો બેન, મહિલા દિવસ છે ત્યારે તમે આ જે ક્ષેત્ર સાથે સંકળાયેલા છો એમાં ઘણી બધી મહિલાઓ એવી આવતી હશે કે જેને આમાં આવવાનો ઇન્ટરેસ્ટ હોય કે ન હોય અને આવી જતી હોય, આવી ગયા પછી એને ફાયદો થયો હોય, એવો કોઈ મુદ્દો શેર કરશો તમે? હા, એવી મારી પાસે ઘણી બહેનો આવે છે કે ભાઈ બેન સુધાબેન, અમને કંઈક સમજાવો, અમને કંઈક એવું કામ આપો કે જેથી અમે અમારા વ્યવસાયમાં અમારા જે ઘરના પતિદેવ છે કે અમારા ભાઈઓને અમે હેલ્પ કરી શકીએ. તો એ બાબતે હું બહેનોને સમજાવી, તેઓને હું મારા જે પલ્સનું છે અથવા કુકિંગને લગતું હું ઘણા બધા ક્લાસીસ ચલાવું છું અત્યારે,
તો હું એ બહેનોને એનું માર્ગદર્શન પૂરું પાડું છું. અને જો જોઈતું હોય તો એ લોકોને એ ટાઈપનું જે મટીરિયલ્સ છે એ પણ હું પૂરો પાડું છું. અને મારી ભાવના એવી છે કે આપણા જે બહેનો છે એ દિન પ્રતિદિન પ્રગતિ કરે, કારણ કે હવેનો જે સમય છે એનામાં બહેનોને આગળ જ વધવાનું છે. બરાબર છે. બહેનો આગળ વધવા માટે આગળ આવે છે એ ઠીક વસ્તુ છે, પણ ઘણી બધી બહેનો હજી હિચકિચાટ અનુભવે છે કે અત્યારે આગળ આવવું હોય તો મહિલા છીએ અમે કે સ્ત્રી છીએ, તો એના માટે તમે શું કહેશો? અત્યારે તો હું બહેનોને એમ જ કહું કે તમારે હવેનો સમય એવો છે કે તમે તમારા હક, તમારા જે અધિકાર છે એના પ્રત્યે તમારે જાગૃતતા કેળવવી જ પડશે. અને એ જાગૃતતા કેળવવા માટે તમને કન્ટિન્યુ એક્ટિવ રહેવું પડશે. જો તમે એક્ટિવ રહેશો તો જ તમે જે સમાજમાં બનાવો, અઘટિત બનાવો એની તમને ખ્યાલ આવશે અને એનામાં તમે તમારું પોતાનું પણ ખ્યાલ રાખી શકશો. એટલે તમારા કહેવાનો મતલબ એવો છે કે સ્ત્રીઓએ જ આગળ આવવું જોશે અને મહિલાઓએ પોતાના માટે સક્રિય રહેવું જોશે. પણ વધુ એક વાત તમારાથી કરીશ કે તમારી પાસે એવો કોઈ કિસ્સો આવેલો કે જે ગભરાતા હોય અને તમારા સહકારથી આગળ વધ્યા હોય અને પછી એના જીવનમાં કંઈક નવું મેળવવાની તમન્ના જાગી હોય? હા, અત્યારે જે હું મોટી કામ કરું છું બધું, એવા જ મારી પાસે એક બહેન આવ્યા હતા કે જેના પાસે બિલકુલ કંઈ જ ન હતું. બરાબર છે. મેં બિચારા બહુ જ રડતા હતા. મેં તેમને કીધું કંઈ તમે ચિંતા ન કરો, અત્યારે જે હું કરું છું એમાંથી ચાલો હું તમને મારા 15 દિવસ મારા સમયનો તમને હું ભોગ આપી હું તમને શીખવાડીશ એમાં. બરાબર. અને મટીરિયલ્સ છે એ પણ હું પૂરું પાડીશ. પછી તમને એમાંથી જે કંઈ લેવું છે, ક્યાં કઈ દુકાન કયા ગામમાંથી મળશે એ બધું પણ હું તમને મેળવીને આપીશ અને તમે એમાં આગળ વધો. તમને હું પૂરેપૂરો મારો સહકાર તમને હશે જ. અને એ બેન અત્યારે ખૂબ જ આગળ છે, તો મને એ બહેનો બતે ખૂબ જ ગર્વ છે અને ત્યારે મને આનંદ થાય છે કે ચલો મેં કંઈક એવું કાર્ય કર્યું કે જેથી મારા કારણે એક બેન આગળ વધ્યા. બેન, તમે જે વાત કરી એ બહુ ગમી, પણ તમે તમારા પરિવારમાંથી જ્યારે આગળ આવ્યા ત્યારે તમારા પરિવારનો તમને કેવો સપોર્ટ રહ્યો? મારા પરિવારનો હું આગળ આવી એમાં મારા પરિવારનો સપોર્ટ, મેઇન સપોર્ટ મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ અને ભાભી કે જેઓએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. એણે મને ક્યારે પણ કોઈ પણ વસ્તુની પરવા કર્યા વિના કીધું છે કે ના, આપણે એક સ્ત્રી છીએ. અત્યારે મારા મમ્મી અને મારા ભાભી એ પણ એમ જ કે ના, તમે એક સ્ત્રી છો, આપણે સ્ત્રી થઈ એક સ્ત્રીને મદદ કરવાની છે, તો તમે ગમે ત્યાં જશો અમને કાંઈ વાંધો નથી. આપણે સ્ત્રી થઈ અને સ્ત્રીને જો હેલ્પ કરશું તો જ એક આજે આપણા મહિલા દિનનો જે કાર્ય છે એ સફળ થશે. આજે મહિલા દિન ઉજવી તો રહ્યા છીએ, પણ કેટલી બધી મહિલાઓ એવી હશે કે જેને ખબર પણ નહીં હોય કે મહિલા દિન છે, તો એ લોકો માટે તમે શું મેસેજ મૂકવા માંગો છો? તો એના માટે તો હું એમ જ કહીશ કે દરેક બહેનો, તમે જે દરેક સંસ્થાઓમાં જે કાર્યક્રમો થતા હોય છે એમાં તમે જાઓ અને કંઈક જે સ્ત્રીઓ માટે પણ જે પણ પ્રોગ્રામો થતા હોય એ તમે જુઓ, બહાર નીકળો, એક્ટિવ થાઓ અને જે તમારા પર ક્યારે પણ કોઈ એવો ખરાબ સમય, કપરો સમય ન આવે તેવી આપણે આશા રાખીએ. માતૃશક્તિને આમ તો બધા નમન જ કરે છે, પણ છતાં પણ સ્ત્રીને ઘણી વખતે સામે આવી જતી હોય અને સ્ત્રી સામે સ્ત્રીનો ટકરાવ થતો હોય, તો એ ટકરાવ ન થાય એના માટે તમારી ખાસ શું ભલામણ હશે? એ માટે તો જો સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન થશે તો જે આપણે આ મહિલા દિન અથવા મહિલા માટેનો જે આપણો જે એક ધ્યેય છે એનામાં એક સ્કોપ આવી જશે, એમાં એક તકલીફ પડશે. તો ખરેખર બહેનોએ એક સ્ત્રી થઈ અને સ્ત્રીને સમજવાની જરૂર છે. જો સ્ત્રીને સમજશે તો જ આપણા જે અત્યારે બધા જાગૃતતા કેળવવાની જે ભાવના છે એ જ આપણે પૂર્ણ કરી શકીશું. આમ તો સ્ત્રી સહનશીલતાની મૂર્તિ કહેવાય છે, પણ છતાં પણ ઘણા બધા સમાજોમાં એવા રિવાજો હોય છે હજી પણ સ્ત્રીઓને બહાર આવવા દેતા નથી. તો એને એ કયા મેસેજથી તમે કહેવા માંગો છો કે એ બહાર આવી જોઈએ કે ખરેખર એ લોકો જે કરી રહ્યા છે તે યોગ્ય છે? ના, એ બહેનોને હું ખાસ સંદેશ આપું છું કે બહેનો તમે આગળ આવો, તમે બહાર નીકળો. ચલો આપણે એમ નથી કહેતા કે તમે સંપૂર્ણ રીતે તમારા પરિવારને ધ્યાનમાં રાખ્યા વગર બહાર નીકળો, પણ હા, પરિવારને ધ્યાનમાં રાખી અને તમારી એક સ્ત્રીની મર્યાદાને ધ્યાનમાં રાખી અને તમારે તે કાર્ય તો કરવું જ જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે આજે વાત કરી, ખૂબ આનંદ થયો.
તમારા શબ્દોથી, તમારી વાતોથી બીજા બહેનો સુધી જે તમારો અવાજ પહોંચાડવાની જે થિયરી હતી એ પણ અમને ગમી. ફરીથી તમે આવતા રહો અને આવા સંદેશાઓ બીજી બહેનો સુધી પહોંચે એવું અમે ઈચ્છીએ છીએ. આજે મહિલા દિન નિમિત્તે ઘણી બધી મહિલાઓને મળવાનું મન થાય, પણ મહિલાઓ કંઈક અલગ કરી અને સમાજ માટે કાર્ય કરતી હોય કે મહિલાઓ માટે કાર્ય કરતી હોય એવી પણ મહિલાઓ ઘણી બધી હોય છે. ત્યારે એવા જ એક મહિલા આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં મોજૂદ છે. તો એમનો પ્રથમ તો પરિચય મેળવીશું કે બેન, તમારું નામ શું છે, તમે અત્યારે કયા હોદ્દા પર છો? મારું નામ લતા સોલંકી છે અને હું અત્યારે નગરપાલિકામાં 5મા વોર્ડમાંથી કાઉન્સિલર છું. રૂલ્સ એન્ડ વાયોલેન્સની ચેરપર્સન છું. સાહિત્યમાં મને વિશેષ રસ છે. બેન, સાહિત્યમાં તમે વાત કરી વિશેષ રસ છે. રસ તો બધાને હોય છે, પણ તમે જે કંઈક સાહિત્ય પ્રત્યે અનુદાન કર્યું છે એના વિશે થોડી વાત કરશો? હા, સાહિત્યમાં સાંધ્યદીપની સંસ્થા દર શુક્રવારે દાદા દાદી પાર્કમાં મળે છે. એમાં અમે દર શુક્રવારે કાવ્ય પઠન કરીએ છીએ. એમાં 2 દિવસ પોતાની રચના હોય, 1 દિવસ ગમતાનો ગુલાલ અને 1 દિવસ પાદ પૂર્તિ, અને એની સાથે સાથે જ્યારે 5મો શુક્રવાર આવે ત્યારે હાસ્યનો હોય છે. અને દર મહિને અમારી એક બેઠક થાય છે કાવ્ય નિર્જરીની. બરાબર. એટલે કાવ્ય નિર્જરીની બેઠકમાં બધી કેવલ બહેનો જ છે. સરસ. એટલે બહેનોની એક સંસ્થા છે અને કાવ્ય નિર્જરીનું એક અમે બુક પર બહાર પાડ્યું છે. અને એ બુકમાં પણ લગભગ 13 કવિયત્રીઓની કવિતાઓ છે. બરાબર. જે આપણા ભુજની જ છે લગભગ. એટલે આ રીતે અમારી પ્રવૃત્તિ ચાલે છે. અને સાથે સાથે એક વાર્તા વિહારની બેઠક પણ અમારી પહેલા અને ત્રીજા મંગળવારે યોજાતી હોય છે. બરાબર. અને એમાં અમે ટૂંકી વાર્તા, લઘુ વાર્તા, મોટી વાર્તા એ રીતે અલગ અલગ જુદા ભાગ પાડી અને બધી બહેનો અને ભાઈઓ એમાં ભાગ લે છે અને પોતાની તમે સાહિત્ય ક્ષેત્રે ખાસ ક્યાંક ભાગ લીધો હોય અને તમને એના સ્વરૂપે તમને કંઈક વિશેષ સન્માન મળ્યું હોય એવો એકાદો મુદ્દો શેર કરશો? સાહિત્ય વિશેની વાત કરું તો રાજકોટમાંથી એક બુક બહાર પડી છે જેમાં 88 કવિયત્રીઓ બહેનોની કવિતાઓ છે. અને જે પોલીસ વડાઓ તરફથી એને અનુદાન મળ્યું હતું ને એ લોકોએ બહાર પાડી હતી. એમાં 88 કવિયત્રીઓમાંથી પરફોર્મ કરવા માટે 3 કવિયત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એમાં એક મને પણ નિમંત્રણ મળ્યું હતું. એ મારા માટે વિશેષ ગૌરવની વાત છે. મહિલાઓ સંકોચ અનુભવતી હોય ત્યારે આજે મહિલા દિન છે ત્યારે તમે મહિલા તરીકે આગળ આવ્યા છો, એટલું જ નહીં પણ તમે સારું પરફોર્મ પણ આપી ચૂક્યા છો. ત્યારે મહિલાઓ વિશે તમે શું કહેશો કે ગૃહિણી એટલે મહિલા કે મહિલાનું કાર્ય શું હોવું જોઈએ? મહિલા એટલે ગૃહિણી તો છે જ, પણ ગૃહિણીની સાથે સાથે એમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી છે. બરાબર છે. અનેક પ્રતિભાઓ છુપાયેલી છે. એ પ્રતિભાઓને બહાર લાવવી જોઈએ અને એ બહેનો પોતે જ કરી શકે છે. બીજા એને બોલાવે ત્યારે એ 2 ઘડી માટે બહાર આવશે, પણ જ્યારે એને અંદરથી એમ લાગશે કે ના મારે આ કરવું છે અને જો એને ઘરનો સપોર્ટ વિશેષ મળશે તો એ વધુ પ્રગતિ કરી શકશે. એટલે ગૃહિણી સ્વરૂપે અત્યારે જે મહિલાને જોવામાં આવે છે એ મર્યાદાથી આગળ આવી અને બહેનો પર આવશે તો જ આગળ વધશે. હા, તો જ વધશે, તો જ આગળ વધી શકશે. કેમ કે દરેક બહેનોની ઈચ્છા તો છે જ બહાર નીકળવાની, પણ સંકોચ કરે છે બહેનો. એ બહેનોએ સંકોચ પોતાનો મૂકવો જોઈએ અને એ સંકોચ જ્યારે એ બહાર નીકળશે અને બીજા સાથે હળશે મળશે, દુનિયાને જોશે, ત્યારે જ એમાંથી એ સંકોચ દૂર થશે અને પોતે આગળ વધી શકશે. તમે આટલું આગળ વધ્યા છો ત્યારે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે અને કેટલા સભ્યો તરફથી કેવી તમારે જે વર્તણૂક હોવી જોઈએ કેવી થાય છે? તમે આગળ વધતા હો ત્યારે તમારા પરિવાર વતી તમને કેટલો ગૌરવ મળે છે? બહુ જ સરસ તમારો પ્રશ્ન છે. અને હું મારા પરિવારની વાત કરું તો જ્યારે હું પરણીને આવી ત્યારે અમારું એક સંયુક્ત કુટુંબ હતું અને અમારે ત્યાં 25 લોકોનું એક સાથે રસોડું ચાલતું હતું. અને એમાં અમે 20 વર્ષ સુધી ભેગા રહ્યા. અને તે છતાં પણ એ 20 વર્ષમાં પણ મેં ઘણી બધી બહારની પ્રવૃત્તિઓ કરી અને એમાં મને પૂરેપૂરો સપોર્ટ મારી ફેમિલીનો મળ્યો છે. અને સૌથી ખાસ કહું તો મને મારા પતિનો બરાબર છે
એમનો સાથ અને સહકાર બહુ જ મળ્યો છે. જેમ કહે છે ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય, પણ એવી જ રીતે હું કહું કે મારી સફળતાની પાછળ મારા પતિ છે, અને એ પણ પુરુષ છે અને મને બહુ જ સપોર્ટ કરી છે. મને ગમે એટલી હું મૂંઝાયેલી હોઉં કે ગમે એટલી પાછળ એમ થાય કે ના રહેવા દો ને નથી કરવું, પણ તેઓ મને હંમેશા એપ્રિશિએટ કરતા રહે છે અને હંમેશા મને આગળ લઈ આવવા માટે પોતે જ મહેનત કરતા હોય છે, અને એમના આ સાથ અને સહકારથી હંમેશા હું આગળ વધતી રહી છું. તમે નગરપાલિકામાં ચૂંટાયા, ખરેખર તો આમ તો પુરુષ કાર્યકર હોય છે એવું વધારે હોય છે, પણ નગરપાલિકામાં ચૂંટાયા પછી તમારો નગરપાલિકાના અનુભવ રૂપે તમે મહિલાઓને શું કહેવા માંગશો? જો જ્યારે હું સૌથી પ્રથમવાર આવી ત્યારે હું બિલકુલ બિનહરીફ આવી હતી. બરાબર. અને ત્યારે પણ મેં ભાઈઓ વચ્ચે પણ કામ કર્યું, અને પહેલા પણ હું ભાઈઓ વચ્ચે કામ કરતી જ હતી. મને ભાઈઓ સાથે કામ કરવામાં કોઈ દિવસ સંકોચ નથી રહ્યો, કેમ કે હું એમને ફેસ કરું છું. અને બીજું એક એ પણ છે કે આપણે જ્યારે ભણતર હોય, એટલે જ્યારે આપણે એજ્યુકેટેડ હોઈએ ત્યારે પોતે પોતાનો જે અંદરનો ભય હોય એ પોતે દૂર થતો જાય છે. અને ભણેલા હોવાના કારણે, અને મારા પતિ છે એ પણ મને હંમેશા એકદમ આગળ લઈ આવવા કોશિશ કરે છે. એક નાનકડો એક આપને દાખલો દઉં કે ભૂકંપથી પહેલા અમારા ફળિયામાં છે ને પાણીની ઘણી એટલે અતિશય ઘણી તકલીફ રહેતી હતી, અને ત્યારે અમારા ફળિયામાં ટેન્કર આવતું હતું પાણીનું. હું પણ પાણી ભરતી બધાની જેમ. તો એક દિવસ મારો હાંડો ખોવાઈ ગયો. બરાબર. તો મેં મારા પતિને કીધું કે જો એક હાંડો ખોવાઈ ગયો, હવે શું કરું, કાંઈ ન થાય. મેં કોને કહેવા જાઉં કે મારા હાંડો ખોવાઈ ગયો? તો કે ના, તું એમ કર, પોલીસમાં જા. મેં તો શું એક હાંડા માટે પોલીસમાં જવાય? બરાબર છે. તો કે આ એક હાંડાની વાત નથી. આજે તારો હાંડો ખોવાઈ ગયો છે, કાલે બીજાનો ખોવાઈ જશે, પરમ દિવસે ત્રીજાનો ખોવાઈ જશે. તને શેનો ડર લાગે છે? તું જા. અને ખરેખર એને મને મોકલી અને હું ગઈ, અને પછી તરત મારી સાથે પોલીસે ત્યારે કોઈ દાખલ કાંઈ પણ ન કર્યું, લખ્યું કાંઈ પણ પોલીસ તરત જ મારી સાથે આવી અને આખા ફળિયામાં ને ચારે બાજુ શેરીમાં ફરીને કહ્યું, આ બેનનો હાંડો ખોવાણો છે, જેને લીધો હોય આપી દે, નહીં તો અમે ઘરની તલાશી લેશું. અને હું આપને કહું સાચું ભાઈ કે અડધો કલાકમાં હાંડો એક ખૂણામાં પડ્યો હતો, અને ત્યારથી મારી હિંમત વધી ગઈ છે કે કોઈ પણ આપણી સાથે જે ખોટું થતું હોય એને ચલાવી લેવું નહીં, અને એની જો ફરિયાદ કરવા જેવી હોય તો ચોક્કસ કરવી. એટલે પોલીસ પણ મદદ કરી એ તો મહત્વનો મુદ્દો છે, પણ તમારી હિંમત વધારવા પાછળ જે કારણે બન્યું અને હાંડો મળી ગયો એ વસ્તુ ઉલ્લેખનીય છે જ. સાથે સાથે હું તમને એ કહીશ કે મહિલાઓ હજી પણ સંકોચની સાથે આવું કરવા આગળ નથી આવતી, કે પોલીસ સુધી પહોંચતી નથી. તો એ મહિલાઓ માટે તમે શું કહેશો? એ મહિલાઓ માટે એવું છે કે એ મહિલાઓને પણ જો કોઈ પ્રોત્સાહન આપે ને તો એ જરૂર આગળ આવે ને જરૂર પોલીસ સુધી જશે. કેમ કે જો કોઈ હું પણ ના પાડતી હતી, પણ મારા પતિએ મને પ્રોત્સાહિત કરી કે જા, પણ જો કોઈ બીજો પતિ એમ હોય કે રેવા દે ને, હાંડો ગયો તો ગયો, હું તને બીજો લઈ આપીશ, તો એ પછી નહીં નીકળે બારે. બરાબર. અત્યારે મહિલા સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ અને ઘણી બધી વિશેષ સગવડો પણ કરવામાં આવી છે, તો એ સગવડો તમને કેવી લાગી છે? એ સગવડો ચોક્કસ સારી છે, પણ મહિલાઓ સુધી એના લાભ પહોંચતા નથી. બરાબર. એનું કારણ એ છે કે બહેનો સંકોચ અનુભવે છે, અને પરિવારમાં પણ આપણી આબરૂ જશે, આપણી ઇજ્જત જશે, રહેવા દે, કાંઈ નથી કરવું. બરાબર. મુખ્ય કારણ છે. લાભ સાથે ઘણી વખત એવું બને છે કે મહિલાઓ એનો દુરુપયોગ પણ કરે છે, તો એ વિષયને તમે કઈ રીતે લ્યો છો કે જે સગવડ લાભ માટે સરકાર તરફથી કે તંત્ર તરફથી કરવામાં આવી છે એનો દુરુપયોગ થાય છે, અને ખોટા ફોન દ્વારા કે ખોટી હેરાનગતિ ઘણી વખત થતી હોય છે, તો પારિવારિક પણ એમાં તકલીફ ઊભી થતી હોય છે, તો એના માટે તમે શું કહેશો? તો એના માટે તો બહેનોએ આ રીતે ન કરવું જોઈએ, કોઈ પણ ગેરલાભ ન લેવો જોઈએ. કેમ કે ગેરલાભ જે પણ લે છે એને લાંબે ગાળે નુકસાન થવાનું જ છે. આજે નહીં તો કાલે સત્ય બારે ચોક્કસ આવવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી વાતથી હું પણ સમજ છું કે જે પણ સગવડ મળી રહી છે એનો પૂરતો લાભ લ્યો, અને લાભ લેશો તો જ એ સગવડ પૂરો ફળ મળ્યો કહેવાશે. એટલે આવી મહિલાઓને આગળ આવી અને પૂરેપૂરી લાભ લેવા વિનંતી કરું છું. સાથે સાથે આપનો પણ આભાર માનું છું. આજે મહિલા દિવસ નિમિત્તે વધુ એક મહિલા જે બહેનો માટે કાર્ય કરતા હોય એવા મહિલાઓને મળી રહ્યા છીએ, અને સમાજને કાંઈક પ્રેરણારૂપ ઉદ્બોધન કરતા હોય એવા મહિલાઓને મળી રહ્યા છીએ. ત્યારે લક્ષ્મીબેન રાઠીથી વાત કરીશું.
તેઓ પણ પોતાનું ઉદ્બોધન કઈ રીતે કરે છે અને શું કહેવા માંગે છે મહિલાઓ માટે, આજના દિવસે વધુને વધુ મહિલાઓને આપણે લાભ આપ્યો છે અને બીજી મહિલાઓ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે, ત્યારે સાંભળીએ લક્ષ્મીબેનને તેઓ શું કહે છે। नमस्कार, मैं एक ही संदेश दूंगी, सिर्फ एक ही दिन क्यों हो वुमेन्स डे। जब बदलेगा महिलाओं के प्रति नजरिया तब होगा सही सम्मान। हमें महिला दिवस मनाने की आवश्यकता ही नहीं है, क्योंकि जहां माँ, पुत्री, बेटी, लड़की, महिला या स्त्री के शील धर्म की रक्षा नहीं की जा सकती, वहीं महज एक दिन महिलाओं के प्रति वफादारी दिखाने का क्या औचित्य है। सिर्फ एक दिन के लिए महिलाओं का गुणगान करके उन्हें सम्मान देना और दूसरी ओर उनकी छलना, उनके साथ कपट भाव रखना, रास्ते चलते छेड़छाड़ करना, स्त्री को लज्जित करना, शराब पीकर महिलाओं के साथ मारपीट करना, यह सब हमारे पुरुष वर्ग को शोभा नहीं देता। इससे अच्छा यही होगा कि हम महिला दिवस मनाना ही भूल जाएं। अगर सच में महिलाओं के प्रति हमारे मन में आदर और सम्मान है, तो सबसे पहले हमें चाहिए कि हम उन माँ, बहन, बेटियों, बहुओं और उन मासूम बच्चियों के प्रति पहले तो अपना नजरिया बदलें और उन्हें हीन दृष्टि से देखना बंद करें। पराए घर की किसी महिला या लड़की को हम हमारी घर की बेटी समझकर उन्हें भी उस नजरिए से देखें, जो नजरिया हम अपनी माँ और बहनों के लिए रखते हैं। महिला दिवस मनाने का केवल यह मतलब नहीं है कि एक दिन बहुत ऊंचे स्थान पर बिठाकर मान सम्मान दे दिया जाए और दूसरे ही दिन राह चलती लड़कियों से छेड़खानी शुरू कर दी जाए। यहाँ युवा तो युवा, बुजुर्ग भी इस मामले के पीछे नहीं है। रास्ते चलते महिलाओं, लड़कियों पर फप्तियां कसना उनकी आदत शुमार में है। और सबसे ज्यादा शर्मनाक बात तो तब हो जाती है जब हैवानों का दल 3-5 साल की मासूम बच्चियों को ही अपना निशाना बनाने में नहीं चूकते। तुम्हारा परिवार शुरू करने वाली नारी है, निस्वार्थ सेवा करने वाली भी नारी है, मंदिरों की मूर्तियां भी नारी है। बचपन में यही तुम्हारा घर सजाती है, तुम्हारे आंगन की रौनक बढ़ाती है, तुम्हें अभिमान करना सिखाती है। फिर उम्र का नया पड़ाव आता है, पराये धन होने का उसे मतलब बताता है। फिर वो ही नारी शादी का बंधन बनाती है, वो ही नारी पत्नी का भी कर्तव्य निभाती है, फिर भी समाज उसकी निंदा ही करता है। कभी दुष्कर्म तो कभी हिंसा करता है, फिर उसी को बदचलन साबित करता है। हे मानव, नारी के हर रूप का सम्मान करो, उसके मान पर आंच न आने दो। सिर्फ एक ही दिन क्यों हो वुमेन्स डे। नारी, तुम प्रेम हो, आस्था हो, विश्वास हो, टूटी हुई उम्मीदों की एकमात्र आस हो। हर जान का तुम ही तो आधार हो, नफरत की दुनिया में मात्र तुम ही प्यार हो। केवल एक ही दिन नहीं, हर दिन नारी दिवस मनाओ। जब बदलेगा महिलाओं के प्रति नजरिया, तब होगा सही सम्मान। તો દર્શક મિત્રો, આ હતા આજના મહિલા દિન નિમિત્તે વિશેષ સમાચાર। તો આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી મને